આ શહેર છે વડોદરા। સવાર હોય કે સાંજ આ શહેર ક્યારેય અટકતું નથી। હજારો લોકો રોજ પોતાના સપનાઓ અને જવાબદારીઓ સાથે બહાર નીકળે છે, પરંતુ આ દોડતા શહેરની શાંતિ અને સુરક્ષા પાછળ એક મજબૂત વ્યવસ્થા ઊભી છે। વડોદરા શહેર પોલીસના તમામ યુનિટો દ્વારા મહિલાઓ પ્રતિ વધુ સંવેદનશીલતા, કટિબદ્ધતા અને એક સમર્પિત ભાવથી આ મહિલા અધિકારીઓ કામ કરે છે અને કેટલાક સમયના પ્રયાસોના લીધે આજે શહેરમાં મહિલાઓના એક સુરક્ષા અંગે એક રોબસ્ટ ઇકોસિસ્ટમ બન્યું છે। ઇન્ક્લુઝિવ પોલીસિંગના ભાગરૂપે આપણા જેન્ડર ડિસ્ક્રિમિનેશનના અંત લાવીને મહિલાઓને એક સુરક્ષિત અને સતર્ક સભ્ય બનીને એમના જે કોમ્પિટન્સીસ, ટેલેન્ટ અને એમના ક્ષમતાના અનુરૂપ સમાજ નિર્માણમાં યોગદાન આપી શકે તે દિશામાં વડોદરા શહેર પોલીસ કામ કરી રહ્યા છે। આજના એઆઈના જમાનામાં જ્યારે એચઆઈ ઉપર વધારે આપણે ફોકસ કરીએ ને તો ત્યારે પોલીસિંગ સારું જ થાય। અમારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ, અમે જેટલી પણ મહિલા પોલીસ ઓફિસર્સ છીએ, અધિકારીગણ હોય કે નીચેનો કોન્સ્ટેબલ સ્ટાફ હોય, મહિલાઓને હંમેશા કહે છે કે તમે એઆઈ થી તો સજ્જ થાઓ, પણ સાથે સાથે એચઆઈ થી પણ સજ્જ થાઓ। પોલીસ એટલે જે એક ઇમેજ આવે તો દે હેવ ધ મસલ્સ એન્ડ દે આર વેરી સ્ટ્રોંગ એન્ડ ઓલ, પણ અત્યારનો સિનારીઓ બદલાયો છે। અત્યારે આપણે જોઈએ તો ક્રાઇમ્સ જે છે ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ધી મસલ પાવર, એને સોલ્વ કરવા માટે સોફ્ટ સ્કિલની પણ જરૂર છે। સ્ત્રીઓ અગેન્સ્ટના ક્રાઇમ થઈ રહ્યા છે, બાળકો અગેન્સ્ટના ક્રાઇમ થઈ રહ્યા છે, સિનિયર સિટીઝન અગેન્સ્ટના ક્રાઇમ થઈ રહ્યા છે, તો આવા સિનારીઓની અંદર સોફ્ટ સ્કિલની પણ રિક્વાયરમેન્ટ છે। સો દેટ ઇઝ વેર એઝ એ વુમન ઓફિસર વી કમ ઇન અ પિક્ચર। એક મહિલા પોલીસ અધિકારી તરીકે ડિપાર્ટમેન્ટ અને એક ઘર એમ બંને બેવડી જવાબદારી અમારા ખભે આવતી હોય છે, એટલે એ બંને જવાબદારીઓને સાથે લઈ અને બંને બાજુ પરિપૂર્ણ થવું એ બહુ મોટી વાત છે। અને જે અમે કરીએ છીએ કે જ્યારે હું નોકરીના અવર્સ દરમિયાન ક્યારેક અમારી નાઇટ ડ્યુટી હોય છે, ક્યારેક ડે ડ્યુટી હોય છે, ક્યારેક એવું હોય છે કે અચાનક જ ઓફિસમાં કામ કરતા કરતા કોઈ ઇન્સિડન્સ આવી જાય છે, ત્યારે એ જગ્યા પર પહોંચવું, ત્યારે અમે એ નથી જોતા કે કયો સમય છે, ત્યારે જરૂરી એ હોય છે કે આ જગ્યા પર મારે પહોંચવાનું છે, આ વસ્તુ મારે સોલ્વ કરવાની છે। ત્યારે અમારી નોકરીના અવર્સમાં આવીએ છીએ ને અમે, ત્યારે એ જ વિચારીએ છીએ કે આજે હું કોઈની બહેન છું, આજે હું કોઈની માં છું, આજે કોઈની પત્ની છું, આજે કોઈની દીકરી છું। એક મહિલા અધિકારી જ્યારે દળનું નેતૃત્વ કરે છે ત્યારે એ માત્ર પોતાની ફરજ નથી નિભાવતી, એ અનેક લોકોને પ્રેરણા પણ આપે છે। પોલીસિંગ માત્ર કાયદો અમલમાં મૂકવાનો વિષય નથી, ઘણા વખત એ લોકોની મુશ્કેલીઓ સાંભળવાની અને તેમને મદદ કરવાની જવાબદારી પણ છે। અમે ફરજ ઉપર હતા ત્યારે જ અમને કોલ આવેલો સિનિયર સિટીઝન માજીનો કે અમે અવારનવાર એમની મુલાકાત લેતા જ હતા સિનિયર સિટીઝન તરીકે। હવે અમે ત્યાં જઈને જોયું તો કે બેટા મને આવો પ્રોબ્લેમ છે, ઘરમાં પાણી પડતું હતું ચોમાસામાં, લાઇટ બી નથી અને એમને જમવાનું બી પૂરતી વ્યવસ્થા નહોતી અને માજી એકલા હતા। તો અમે જ્યારે જઈને જોયું તો ખરેખર અમને એવું લાગ્યું કે ના, આ કોઈ આપણી ફેમિલીનું જ મેમ્બર છે, મારા ખુદના દાદી હોય એ રીતે। પછી અમે એને ક્વિકલી એનજીઓ થ્રુ અમે એને જમવાનું પૂરું પડાવ્યું અને એની ઘરમાં લાઇટ કનેક્શન હતું તો અમે ઓફિસોએ ધક્કા ખાઈ અને એમનું બહુ જલ્દીમાંથી લાઇટ શરૂ કરાવ્યું, પાણી પડતું હતું જે બી રિપેરિંગ કામ કરાવ્યું। ત્યારે મને લાગ્યું કે પોલીસ એટલે માત્ર કાયદો જ નહીં, પોલીસ એટલે કોઈની ડૂબતી આશાનું કિનારો છે। ઘણા લોકોનો એક સવાલ હોય છે કે પોલીસની લાઈફ કેવી હોય છે, અને હંમેશા મારો એક જ જવાબ હોય છે કે પોતાના ઘર પરિવારથી દૂર આખા શહેરને પોતાનો પરિવાર સમજવા સુધીની સફર એટલે પોલીસની લાઈફ। આ 6 વર્ષમાં વડોદરા શહેરમાં મેં ઘણી નવરાત્રીઓ રસ્તા ઉપર ઊભા જોયેલી છે। આખું શહેર ગરબે ઘૂમતું હોય ત્યારે અમારી નજર એમના આનંદ ઉપર નહીં પણ એમની સુરક્ષા ઉપર હોય છે। જ્યારે કોઈ નાગરિક ધોધમાર વરસાદ કે કડકડતી ઠંડીમાં જ્યારે તે રસ્તા ઉપર હોય અને અમે એની વહારે આવીએ, એની મદદ કરીએ, ત્યારે એના ચહેરા પર જે હાશકાર હોય છે એ જ કદાચ મારા 6 વર્ષનો અસલી પગાર છે એવું હું માનું છું। થોડા દિવસ પહેલાનો બનાવ છે। પોલીસ સ્ટેશનેથી મને ફોન આવેલો રાત્રે 1:30 વાગે કે મહીસાગર બ્રિજ ઉપર એક મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી। તે સમયે રાત્રિના સમયે હું તાત્કાલિક મારા ઘરેથી મારું એક્ટિવા લઈ અને મહીસાગર બ્રિજ પર તાત્કાલિક પહોંચી ગઈ।
ત્યાં તે મહિલાની માનસિક પરિસ્થિતિ જોતા તે મને લાગતું હતું એટલે મેં જરાય ઉતાવળ ન કરી, પરંતુ શાંતિથી હળવેથી તેની નજીક જઈ તેની સંવેદનશીલતાથી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડી વાર બાદ તે મહિલાએ તેની પીડા અને સમસ્યાઓ મારી સાથે વ્યક્ત કરી. તે ક્ષણે એક પોલીસ તરીકે નહીં પરંતુ એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે મેં તેને સમજવાનો પ્રયત્ન કર્યો. તે બાદ તે વ્યક્તિ મને ગળે મળી અને ભેટીને રડી પડી. ત્યારે એમ થયું કે પોલીસ તરીકે આજે મારા માટે એક બહુ ગર્વની ક્ષણ છે કે મેં તેને બ્રિજ ઉપરથી હળવેથી ઉતારી તેને શાંતિથી એક સાઈડમાં લઈ તેને પાણી પીવડાવ્યું અને પછી અમારા બધા સ્ટાફ સાથે મળી અને તેમને પોલીસ સ્ટેશને લાવેલા. ત્યારબાદ પોલીસ સ્ટેશને સાંત્વના કેન્દ્ર હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા તેઓના ઘરના લોકોનો સંપર્ક કરી અને તેઓને યોગ્ય સાંત્વના આપી અને આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી તે સમજાવી અને તેઓને હસતા હસતા તેમના પરિવારને સોંપેલ છે. ક્યારેક કોઈ વૃદ્ધને સહારો આપવો પડે, ક્યારેક ભીડ ભરેલા તહેવારોમાં લોકોની સુરક્ષા જાળવવી પડે અને ક્યારેક મધરાતે કોઈનું જીવન બચાવવાનો નિર્ણય લેવો પડે. પરંતુ પોલીસની ફરજ માત્ર ઘટનાના સમયે જ નથી. આગામી પેઢીને સુરક્ષાની સમજ આપવી પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે. જ્યારે હું ટ્રાફિક સિગ્નલ ઉપર હતી ત્યારે મેં ઘણા એવા અકસ્માત જોયા છે કે જેમાં મેં એક માતાનો વહાલ સોયો પુત્ર ગુમાવતા જોયો છે, એક મા બાપ વિહોણા બાળકોને જોયા છે. તો આ બધું જોઈને ખરેખર મને દુઃખ થતું કે લોકો પોતાની એક લાપરવાહીના કારણે છે પોતાના પરિવારને દુઃખની પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. તો ઘણીવાર હું લોકોને સમજાવવાની કોશિશ કરતી કે ટ્રાફિક નિયમો ખૂબ જ મહત્વના છે જે આપણા જીવન સાથે સંકળાયેલા છે. એમની ક્યારેક હું જોતી કે પેરેન્ટ્સ સાથે એમના બાળકો પણ હોય છે, તો મને એવું થતું કે આ બાળકો શું શીખશે આમાંથી. તો મને એવો વિચાર આવ્યો કે હું સ્કૂલમાં જઈને પહેલેથી બાળકોને સમજાવવાનું શરૂ કરું જેથી કરીને એમનામાં છે એ ટ્રાફિક નિયમોના મૂલ્યો ના બીજ રોપાય અને એ ભારત દેશ આપણો અત્યારે વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યો છે તો એ વિકસિત ભારતમાં પોતાનું મહત્વનું યોગદાન આપી શકે જેથી કરીને આપણો દેશ સુરક્ષિત રહે. આ તમામ મહિલાઓની કહાની અલગ હોઈ શકે પરંતુ તેમની ઓળખ એક જ છે, ખાખી. આ ખાખી માત્ર યુનિફોર્મ નથી, આ હિંમત છે, આ ફરજ છે અને આ શહેર માટેનો અડગ વિશ્વાસ છે. મને ખૂબ પ્રાઉડ છે કે મારા માથે અશોક સ્તંભ છે, મારા ખભે અશોક સ્તંભ છે, મને રાજદંડ મળ્યો છે. જ્યારે ફેમિનાઇન એનર્જીના એલિમેન્ટ્સ અમારી સાથે જોડાતા હોય છે તો જે ઘરેણાં જે સ્ત્રીઓ પહેરતી હોય છે એના કરતાં પણ વધારે વહાલું આ ઘરેણું અમને લાગે છે કે ખાખી વર્દી એક સ્ત્રીને હંમેશા પ્રાઉડ આપે છે અને હું પણ એના માટે ખૂબ ગર્વ અનુભવું છું કે ઈશ્વરે મને આ મોકો આપ્યો છે આ રાજદંડ સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં. એટલે તો કહેવાય છે કે ખાખી મારું સ્વમાન છે, ખાખી મારું સ્વાભિમાન છે અને ખાખી એક મારા હસતા ચહેરાનું કારણ છે. તો જ્યારે હું એક દુઃખી બાળકની આંખોમાં આંસુ અને એક માતાનો મારા પર વિશ્વાસ જોઉં છું ત્યારે મને લાગે છે કે હું આ પોલીસમાં જે ફરજ બજાવું છું એ ખરેખર એક ધન્ય બાબત છે. આપણું જે ગુજરાત રાજ્ય શહેર બધી પબ્લિક છે ને એ બી એક મારો પરિવાર છે. આજે મેં એક છોકરીનું જીવન બચાવ્યું તો એ મારા માટે એક ગર્વની વાત છે કે જે મેં ખાખી પહેરી અને ખાખી મને એટલી શક્તિ આપે છે કે હું કોઈ માટે કોઈ કાર્ય કરી શકું છું. ક્યારેક પોલીસની ફરજ માત્ર કાયદો જાળવવાની નથી હોતી, ક્યારેક એ લોકોના જીવનમાં ખુશી પાછી લાવવાની હોય છે. અમે ઘણીવાર એ લોકો સુધી પહોંચીએ છીએ જ્યાં સહારો સૌથી વધારે જરૂરી હોય છે. ક્યારેક મુશ્કેલીઓમાં જીવતા લોકો સાથે એક સ્મિત વહેંચવાનો પણ ફરજનો જ ભાગ બને છે અને એ ક્ષણોમાં સમજાય છે કે ખાખી પહેરવાનો સાચો અર્થ શું છે. સમાજની સેવા કરવાની આ તક મળવી અમારા માટે ગૌરવની વાત છે. આમ તો દુનિયામાં રંગ ઘણા છે પણ ખાખી તારો રંગ જ અનોરો છે. We are proud to be part of a Gujarat Police and Vadodara Police. થેન્ક યુ ગુજરાત પોલીસ, થેન્ક યુ બરોડા સિટી પોલીસ. આઈ લવ વડોદરા પોલીસ, આઈ લવ ગુજરાત પોલીસ. આઈ લવ વડોદરા પોલીસ, આઈ લવ ગુજરાત પોલીસ. અને મને ખરેખર ગર્વ થાય છે કે હું ગુજરાત પોલીસનો ભાગ છું અને આ વડોદરા સિટી પોલીસનો હું ભાગ છું. થેન્ક યુ વડોદરા પોલીસ, થેન્ક યુ ગુજરાત પોલીસ. Thank you Gujarat Police. Thank you Vadodara Police. આ હિંમત છે, આ ફરજ છે અને આ શહેર માટેનો અડગ વિશ્વાસ છે. અને જ્યારે વડોદરા સૂવે છે ત્યારે આ ખાખી જાગતી રહે છે.